ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવહર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. સો આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે સરસ મજાના માતાજીના દર્શન સાથે. સો વેલકમ બેક ટુ માય અનધર ન્યૂ વિડીયો. અને આજનો બ્લોગ સરસ સરપ્રાઇઝિંગ છે. સો લેટ્સ ગો. સો આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણે ઓલરેડી નીકળી ગયા છીએ બચ્ચા પાર્ટી સાથે. અને ઘણા બધા નાસ્તા વાસ્તા ના તેન બધું ભરી ખચો ખચ ભર્યો છે. અને ક્રિશાબેનને જવું ક્રિશાબેનને ઉતારીને લઈ લીધો ચકલો બકલો ના ચકલો બકલો એ ચકલો બકલો એને તો મજા આવે છે. આ બધું જોવે છે હવે દીક નાક્ષભાઈ અમારે પ્લાન નહોતો. મેં કીધું થોડુંક વહેલું છે તો અમે કીધું નક્ષને નથી નવડાવવા, પણ અમે નક્ષભાઈ નાયા વગરના નીકળે નહીં બહાર. અને નક્ષભાઈ હારો હાર થઈ ગયા. નહીં તો અમે કીધું મોર્નિંગ વાઇબ્સમાં મેં કીધું નથી નવડાવવા, થોડાક બિચારાને ઠંડક જેવું વાતાવરણ હોય ને એટલા માટે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે મારા નક્ષભાઈ. કેવું ગુડ મોર્નિંગ નક્ષભાઈ? ગુડ મોર્નિંગ. હાય તો કહી દે બધાને. સારું ચલો તો ફાઇનલી વી આર ગોઈંગ ટુ કચ્છ. જો ભાઈ ફાઇનલી આપણે મોરબીમાં એન્ટર થઈ ગયા છીએ અને આપણી બેન્ડ બજી ગઈ છે. કંઈક કેવી સારી હતી ને આવી થઈ ગઈ છે ઉડન ખટોલા જેવી. બિકોઝ મને થાય છે ઉલટી. મને જરાય સદતું નથી ટ્રાવેલિંગ. બધા સુઈ ગયા છે અને બધા બેન્ડ બચી ગઈ છે. સૌથી વધારે મારી નથી ફેર પડતો, નક્ષને નથી ફેર પડતો કેવી હતી એઝ ઇટ ઇઝ. અને અહીંયા જો ક્રિસાએ કાલે માથું વગાડ્યું હતું ને લોહી કાઢ્યા હતું મને. દિવસે ને દિવસે તો પાણી દાદી જાય છે. ગાંબાઓ નક્ષને ક્યાં બટકું ભર્યું હતું દીદીએ? હાલો ભાઈ ફટાફટ જલ્દી પહોંચી જાય ભાઈ. હવે આપણી કેપેસિટી ડાઉન થવા આવે છે. ઘણી બધી વાર ઇમ્તિહાન છે બોર્ડરનો. ફટાફટ તો રિયલમાં સેલ્યુટ મારવા જેવો બનાવ્યો હતો ભાઈ. બાકી કેવી હલાવાની મજા આવે છે? હે બહુ મજા આવે. રોડ રસ્તા મસ્ત છે, ગાડી મસ્ત રેલાની જેમ હાલે જો. પણ બાકી અને ક્રિશા જો આપણે ક્રિશુ કોઈ આવ્યો ને બસ કોઈ નહીં. આયા મીઠું બનાવવા માટેની પ્રોસીજર કન્ટિન્યુ છે. અગર આ હમણાં અહીંથી ગયા જો ભાઈ અને ખટારા જો ભાઈ. જોરદાર હો. બાકી આવ તમારે મીઠું અગરિયા અગરિયા. હાલો મીઠું લેવા. ડિંગ 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 ડિંગ. જો લો ઈટાચી ભરે છે. ઈટાચી ક્યાં ભરાય છે? હા યસ જો ભાઈ અહીંયા મીઠાનો ઈટાચી ભરાય છે. જો ભાઈ વાહ મીઠું રિફાઇન થાય છે કે નહીં? વાહ ઓલી બાજુ હે ને પ્લાન્ટ છે. સ્ક્રીનિંગ પ્લાન્ટ કહેવાય. કયો પ્લાન્ટ કહેવાય?
ચણાય એમાં થોડું જાડું મીઠું હોય ને થોડું પાતળું થાય જે ઉપર થાર થાય જે રે દેખાય જો જો ભાઈ. ઉતરે જો બેલ્ટ કહેવાય જો ને ગાડી જેડી ગાડી નાખશો ને ઉપર ઓકે જો ભાઈ કેયુર આ બાજુ વધારે રહેલા છે. જો ઉઠતું થાય જો ડમ્પર જો ઓકે 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 યસ 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 કેયુર યસ નાખશે જો ઉપરમાં યસ 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 કેયુર. જો ભાઈ આટલી બધી પ્રોસિજર આપણે મીઠાની ખબર નહોતી. આ ફર્સ્ટ ટાઈમ જોયું. જો ભાઈ જો હવે આ ચાલુ થઈ ગયું ઓકે ઊંચો થઈ ગયો બહુ લાંબો છે જો આ પુલ થી આમ બાજુ એટલે રાજકોટ આવી જાય પુલ થી ઓલી બાજુ એટલે કચ્છ ઓકે સુરજબારી પુલ ઇન્દિરા ગાંધી સમયનો આ પુલ છે અને બહુ જ સરસ છે. જો ભાઈ આપણે ફન સિટીમાંથી ફરીથી પાસે આપણે બ્રેક લીધો અને વળી પાસે આપણે આમ જો હોટલ છે. અરે 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 કેવું કે આ હોટલે બ્રેક નથી લેવો. વળી પાછો ને હોટલ પ્રાઇમ વે માં સ્ટે લેવો છે એટલે અમે હોલ્ડ રાખશું હોટલ પ્રાઇમ વે. જો ભાઈ આહા પ્રાઇમ વે ની મોજ. હાલો બધા ચા પાણી પીવા આવ્યા. હાલો ભાઈ બચાવ આવી ગયા છીએ આપણે. ભાઈ આવી ગયા છે આપણે કબરાવ કચ્છ. બોલ શ્રી મોગલ માત કી જય. હાલો ભાઈ મોગલમાના ધામમાં આપણે આપણા પગ રાખી દીધા છે અને જો ભાઈ ગાયનું ધણ છૂટ્યું છે. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. આહા એકદમ સરસ નાનો નાજુક એવો રસ્તો છે. બહુ સેફ્ટીથી ચાલવું પડે. મોગલ ધામ કચ્છ કબરાવ. ચેક ડેમ ને એવું બધું છે. જો જો ભાઈ જોયું ભાઈ સરસ મજાના આપણે માતાજીના દર્શન કરવા આવી ગયા છે કબરાવ. જુઓ છે જુઓ. શ્રી મોગલ માત કી જય. જો ભાઈ આપણે દર્શન કરી દીધા ને નક્ષભાઈ આપણે અહીંયા ખોવાઈ ગયા હતા. માંડ મળ્યા છે બાપા માં ઢબુડી આવ એમાં અમને ફીણી આવી ગયા. ગોતમ ગોત થઈ પડી હતી. ઘેલા ક્યાં વયો ગયો તો. આવું છે કંઈક અને આપણે અત્યારે ફાઇનલી નીકળી ગયા છીએ કચ્છથી. હવે જોઈએ કઈ બાજુ લઈએ છીએ. કેટલો ફાઇન આવે છે જો
ખબર નથી. ફૂલ તડકો રિયલમાં અત્યારે ચામડા બરતા હોય ને એટલો ખાસો એવો તાપ છે. સનસ્ક્રીન લોશનનો કાંઈ એટલે કંઈ અસર નથી એવું લાગે છે અત્યારે. બાપરે ખતરનાક જો ભાઈ અમે ફાઇનલી નીકળ્યા છીએ કપરાવ કચ્છથી અંજાર જેસલ તોરલની સમાધિ જોવા માટે. જો ભાઈ અમારી જોડે જોડે વોલ્વોય આવે છે. જો ભાઈ અહીંયા સરસ મજાના નાળિયેરીના ઝાડ સરસ દેખાય છે અહીંથી. જો અને તડકો કે મારું કામ. અમને મળી ગયા છે ઘેટા બકરા. જો ભાઈ કેવા સરસ મજાના જોવા. આ માલદરી વડા જો ભાઈ આ છે અંજાર. ક્યાંક જોઈ જેસલ તોરલની સમાધિ. બધી જગ્યાએ સરસ મજા આવી રીતે ડેકોરેશન કરેલું છે પેટ્રોલ પંપમાં. જો ભાઈ જો એનું લોકેશન તમે જુઓ ખાલી. આ અલ્ટિમેટ બહુ મસ્ત છે. અને મને આ તો બ્લુ ગમે છે. બાપરે બાપ બહુ જ ફાઇન કરેલું છે. બહુ ફાઇન કરેલું છે. આ વન ટાઈપ ઓફ આપણે પેઇન્ટિંગ જ કરેલો છે. કલર વર્ક છે એની ઉપર આવી રીતનું ડ્રો કરીને કરેલું છે. જે પેન્સિલના નિશાન દેખાતા હશે. બહુ ફાઇન કરેલું છે. બહુ ફાઇન અમેઝિંગ. બધું ડ્રોઈંગ કરીને કરેલું છે. બહુ જ હકીકતમાં સેલ્યુટ મારે. એટલો બહુ ફાઇન છે ને. રેટ બી બહુ જ રિઝનેબલ છે. એ હું તમને ડિક્લેર કરીશ પણ સમટાઈમ આફ્ટર. પણ બહુ ફાઇન છે. હું તમને એક મસ્ત વસ્તુ બતાવું છે મારી નજરમાં મસ્ત આવી છે અહીંથી બેસીને. ઊંટ બહુ ફાઇન છે. હજી હું ત્યાં જ જાઉં છું કે બહુ જ ફાઇન છે. અમેઝિંગ. કાલે મોર્નિંગમાં ત્યાં જ આપણે પિક્ચર પડાવવા છે. ચાલો ને પડાવશું હવે સવારના પોરમાં. અત્યારે ટાઈમ નથી. અહીંયા હિંચકો સરસ મજાનો આવો મળી ગયો છે અને બેનને મોજ પડી ગઈ છે. જો
ફાઇનલી જો ભાઈ આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ. હજી થયા છે 8:30 અને બસ સુવાની તૈયારી કરી દીધી છે. કેવને એ લોકો નીચે ચક્કર મારવા ગયા છે અને આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છે અને બસ જો પૂરેપૂરી સુવાની તૈયારી છે. તો મળીએ કાલ નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને કહેજો કે કચ્છનો અમારો ફર્સ્ટ ડે આવો કંઈક રહ્યો હતો અને કાલે પણ બહાર જ જવાનું છે, પણ કઈ જગ્યાએ એ તમારી માટે સરપ્રાઈઝ. તો મળીએ કાલે નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય, સાયોનારા.